નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે રવિવારનો દિવસ, તારીખ 16 ફેબ્રુઆરી 2025। આજે માર્કેટિંગ યાર્ડોમાં તો દરેક જગ્યાએ રજાનો દિવસ હોય છે, એટલે આજના દિવસના કોઈ ભાવો આપણી સામે નથી આવતા। પણ ગયું જે આખું અઠવાડિયું ગયું, એ અઠવાડિયા દરમિયાન આપણા લસણની સ્થિતિ દરરોજ એટલી બધી ઝડપથી કપાતી રહી ભાવોના હિસાબથી કે શનિવાર આવતા સુધીમાં આપણો સારામાં સારો માલ આપણા ગુજરાતના મુખ્ય માર્કેટિંગ યાર્ડ એટલે કે ગોંડલમાં લગભગ 100 રૂપિયા આસપાસ આવી અને ઉભો રહી ગયો છે। હવે આખા દેશના મુખ્ય બજારો જે છે ત્યાંની સ્થિતિ શું છે, તો એની સ્થિતિની આપણે ચર્ચા કરીએ તો સૌપ્રથમ આપણે મધ્યપ્રદેશના બજારો પર નજર નાખવી પડે, કારણ કે મધ્યપ્રદેશ એ સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે અને સૌથી મોટા વ્યાપાર કેન્દ્રો લસણના મધ્યપ્રદેશમાં છે। મધ્યપ્રદેશમાં મંદસૌર, દલોદા, ઉજ્જૈન, નીમચ, રતલામ અને ત્યાર પછી રાજસ્થાનમાં કોટા, જોધપુર, દિલ્હીનું આઝાદપુર માર્કેટ અને આપણા ગુજરાતનું ગોંડલ। હવે આ બધા બાકીના રાજ્યોના જે કોઈ બજાર છે એમાં ખાસ કરીને મધ્યપ્રદેશનું બજાર, તો મધ્યપ્રદેશના બજારમાં આ વર્ષમાં જે રૂપમાં માલ આવી રહ્યો છે એ માલ ગજબનો આવી રહ્યો છે। છેલ્લા આ અઠવાડિયા દરમિયાન આપણે જોયું કે કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં, પછી એ આ મોટા માર્કેટિંગ યાર્ડો હોય કે નાના નાના ત્યાંના સ્થાનિક બીજા વિસ્તારના માર્કેટિંગ યાર્ડો હોય, દરેક જગ્યાએ લસણની ભરમાર છે અને એટલી બધી ભરમાર છે લસણની કે દરરોજ મોટા ભાગે યાર્ડના દરવાજાઓ બંધ કરવા પડે, એક કે બે દિવસની રજાઓ જાહેર કરવી પડે અને એક દિવસમાં આવેલો માલ એક દિવસમાં ન વેચાય અને બીજા દિવસે વેચવામાં પણ એમાં આખો દિવસ લાગી જાય। આ પરિસ્થિતિ છે અત્યારે લસણમાં। હવે આપણે ગુજરાતમાં આપણે ફસાયા છીએ ખેડૂત તરીકે લસણના પાકમાં, એ એવા રૂપમાં ફસાયા છીએ કે આપણે વાવેતર કોઈ મોટા પાયે નથી કર્યું, પણ મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ આ બધા રાજ્યોએ જે મોટા પાયે વાવેતર કર્યું ગયા વર્ષના ભાવોને જોઈને, એની અસર હવે આખા દેશના દરેક માર્કેટિંગ યાર્ડો ઉપર આપણને જોવા મળી રહી છે। આ બધા માર્કેટિંગ યાર્ડોમાં જૂનો માલ ધીમે ધીમે હવે ઓછો થઈ રહ્યો છે અને નવો માલ જૂના માલ કરતા વધારે આવવાનું શરૂ થઈ ગયો છે। આપણા ગુજરાતમાં જે સ્થિતિ એવી છે કે નવો માલ અને જૂનો માલ હજી લગભગ સમાન ધોરણે આવી રહ્યો છે। અગર તો આપણે એમ પણ કહી શકીએ કે હજી જૂનો માલ વધારે આવે છે, નવો માલ ઓછો આવ્યો છે, આપણે ત્યાં હજી પાકવાને થોડા દિવસની વાર છે। હવે અત્યારે જ આ સંજોગો નિર્માણ થઈ ગયા છે ફેબ્રુઆરી મહિનાની 15 તારીખ સુધીમાં, તો હવે પછી શું થાય? તો આપણી હિન્દ ચેનલ ઉપર આપણે ખાસ કરીને અત્યારના દિવસોમાં લસણ, સરસો, રાયડો એના ઉપર વધારે ચર્ચા અને વાતો કરીએ છીએ, કારણ કે અત્યારે આ પાકનો સમય છે અને હિન્દી પટ્ટામાં આ પાક વધારે વવાય છે। તો આપણે જે સર્વે કરીએ છીએ અને ખેડૂતોનો જે અભિપ્રાય લઈએ છીએ, એ અભિપ્રાયમાં ખેડૂતો તરફથી, ત્યાંના ખેડૂતો તરફથી, જે દર્શકો હોય આપણા એમના તરફથી જે જવાબો આપણને મળી રહ્યા છે, એ જવાબો આપણે જ્યારે એમને સવાલ કરીએ છીએ કે હવે તમારા વિસ્તારમાં લસણ પાકવાનું કેટલું બાકી, અત્યારે જે પાકીને આવી ગયું હોય એ સિવાય હજી ખેડૂતો પાસે પાકવાના માલનો જથ્થો બાકી કેટલો, તો મોટા ભાગે આખા મધ્યપ્રદેશ કે રાજસ્થાનમાં જ્યાં જ્યાં આપણા દર્શકો હોય, આ બધા દર્શકો જે કાંઈ આપણા સર્વેમાં હિસ્સો લેતા હોય, આ દર્શકો તરફથી જે વાત આવે છે એ વાત એવી આવે છે કે હજી માર્ચ મહિનામાં આનાથી પણ મોટી આવકો થશે, કારણ કે મોટા ભાગનો માલ પાકી અને આવશે માર્ચ મહિનાની શરૂઆતના દિવસોમાં શરૂ થશે અને આખો માર્ચ મહિનો મોટા પાયે માલ મળતો રહેશે માર્કેટિંગ યાર્ડોને। હવે ખરેખર આ વાત સાચી જ હોય કે અત્યાર સુધી જે માલ આવ્યો છે એ માલ લગભગ 25 થી 30% જ આવ્યો છે અને બાકીનો આખી સિઝનનો માલ હજી 70% જેટલો ખેતરોમાં અને ખેડૂતો પાસે પડ્યો છે, બાકી છે, તો પરિસ્થિતિ આનાથી પણ વધારે ગંભીર થઈ શકે છે। હવે આ સંજોગોમાં આપણે આપણા લસણ માટે શું કરી શકીએ, આ આપણે ચિંતાનો વિષય હોય છે। તો આપણા લસણ માટે આપણે અત્યારના સંજોગોમાં જે કોઈ ખેડૂત ભાઈઓ પાસે ગયા વર્ષનું સંગ્રહિત લસણ છે, આ માલમાંથી નીકળી જવું, આ આપણી સૌથી અગત્યની જરૂરિયાત છે અત્યારના દિવસોમાં। નવો માલ પાકી અને આપણી પાસે જે કાંઈ આવ્યો હોય એ પાકમાં ક્વોલિટીના આધારે આપણે નિર્ણય લઈ શકીએ છીએ। ખૂબ સારી આપણી ક્વોલિટી હોય અને સંગ્રહ કરવા લાયક ક્વોલિટી હોય તો આપણે 2-4 મહિના કે 5 મહિના એનો સંગ્રહ કરી અને
જે તે સમયે ભાવ વધવાની શક્યતાઓને ધ્યાનમાં લઈને આપણે સંગ્રહ કરવા તરફ દોરાઈએ તો પણ માત્ર નવા માલમાં અને સારી ક્વોલિટીમાં જ સંગ્રહનું આપણે વિચારી શકીએ. અત્યારના સમયમાં નવો માલ હોય તો પણ ક્વોલિટીના હિસાબથી થોડો આપણને વીક દેખાતો હોય તો એમાંથી આપણે છૂટી જવું એ ખેડૂત તરીકે આપણું શાન પણ સાબિત થશે. અને ગયા વર્ષનો માલ આપણી પાસે જે કાંઈ પડ્યો હોય, જે અવસ્થામાં હોય, એમાંથી હવે આપણે નીકળી જવું એ ખૂબ જરૂરી અત્યારના દિવસોમાં દેખાઈ રહ્યું છે. કારણ કે જૂના માલના પૈસા હવે નજીકના દિવસોમાં વધવાની શક્યતા નથી. અને ગયા વર્ષનો પાકેલો માલ આપણે સંગ્રહિત રાખી અને કેટલોક સમય રાખી શકીએ, કારણ કે એમાં હવે ધીમે ધીમે વજન ઘટતું જતું હોય છે. અત્યાર સુધી ખૂબ વજનમાં ઘટાડો પણ આવ્યો હોય છે, સાથે સાથે બગાડ બેસવા માંડે છે. એટલે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અત્યારના સમયમાં જૂના માલથી આપણે નીકળવાના પ્રયાસો કરીએ. અને અત્યારના સમયમાં માર્કેટ બહુ નીચું હોવા છતાં પણ જૂના માલથી અવશ્ય આપણે બચી જઈએ મિત્રો. નવા માલમાં પણ જેની સારી ક્વોલિટી હોય અને લાંબો સમય આપણે સંગ્રહિત કરી શકીએ હોય, આ જ માલ પર આપણે સંગ્રહનો વિચાર કરી શકીએ છીએ મિત્રો. તો આજના દિવસે લસણની ચિંતાજનક સ્થિતિ અને જૂના નવા માલમાં આપણે શું કરવું જોઈએ એના ઉપર જ્યારે એક સ્પષ્ટ અભિપ્રાય સાથે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એ જરૂરી છે મિત્રો. અને આપ સૌ આ પ્રયાસો અવશ્ય કરશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.